ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડની તપાસ માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર કૌભાંડની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે સીટની રચના કરવામાં આવી છે. સીટની કમાન્ડ ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસારાને આપવામાં આવી છે, જેમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર, એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત 11 પોલીસ કર્મીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સીટની ટીમ તપાસ કરી ચાર્જશીટ ફાઇલ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના 56 ગામોમાં ₹7.30 કરોડનું મનરેગા કૌભાંડ આચરાયું હોવાની આશંકા છે અને આ મામલે વેરાવળની 2 એજન્સીઓ સામે ગુનો નોંધાયો છે. ત્યારે પોલીસ હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા જંબુસર, આમોદ અને હાંસોટ તાલુકાના જે ગામોમાં કૌભાંડ આચરાયું છે ત્યાં પંચકેસ સહિતની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. હવે આગળ નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.